નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, આપણી પરીક્ષાની તારીખ આવી ગઈ છે 9 એપ્રિલ અને એટલા માટે તમે યાદ રાખી લેજો કે આ આખા મહિનાનું કરંટ તમારા માટે ઇમ્પોર્ટન્ટ. ફેબ્રુઆરીનું પણ કરંટ ઇમ્પોર્ટન્ટ, જાન્યુઆરીનું કરંટ પણ ઇમ્પોર્ટન્ટ. જો તમે લોકો એવું ઈચ્છો કે ભાઈ તમારે કરંટની બહુ વધુ ચિંતા ન રહે અને તમે પ્રોપર રીતે પરીક્ષામાં પૂછાય એવા મુદ્દાઓ તમે ભણવા માંગતા હો તો આ બધા જ લેક્ચર તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. વર્લ્ડ ઇનબોક્સની આખી ટીમ ઘણું બધું રિસર્ચ બાદ આ લેક્ચર તૈયાર કરતી હોય છે, બરાબર. હવે કેમેરામાં તો હંમેશા તમે મને જોતા રહેતા હો છો, પણ આ પાછળ આખી ટીમ જવાબદાર હોય, રિસર્ચ કરવાથી માંડીને, પીપીટીથી બનાવવામાંથી માંડીને, બરાબર. અને એવા મુદ્દાઓ તમારા સુધી પહોંચાડવાના કે જે પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે, ત્યાંથી સવાલ પૂછાય, તમને દરરોજ એક સવાલ પણ મળતો રહેતો હોય છે. તો આ લેક્ચર તમને ખૂબ ફાયદારૂપ થવાના છે. તો આજે આપણે એવા જ કેટલાક મુદ્દાઓ જોવા છે. તમે ધારી લો કે આજના લેક્ચરમાંથી સવાલ પૂછાવાના જ, કેમ કે આજના મુદ્દાઓ જ એવા છે. વર્લ્ડ બેંકની વાતો કરવી છે, યુટ્યુબના નવા સીઈઓ નીલ મોહનની વાતો કરવી છે, અજય બંગા સાહેબની આપણે ચર્ચા થોડીક કરવી છે, બરાબર. તો જોઈએ આપણે આજનો ખાસ આપણો મુદ્દો, આજનો આપણો લેક્ચર. એ પહેલા તમારા માટે એક નાની એવી ઇન્ફોર્મેશન કે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે આવનારી 16 તારીખથી 16 માર્ચ 2023 એક નવી જનરલ બેચ શરૂ થવા જઈ રહી છે, જેનો સમય છે 10:30 થી 12:30. હવે જુઓ, વર્ષ 2023 એ ભરતીઓનું વર્ષ છે. જેમ કે કોન્સ્ટેબલની ભરતી, પીએસઆઈની ભરતી, જીપીએસસીની ભરતી, આ બધી જ ભરતીઓ અત્યારે રસ્તામાં છે એમ કહી શકાય. અને આ બેચ તમે જો 16 તારીખથી બેચ શરૂ થાય, 6 મહિનાની અંદર તમારી બેચ કમ્પ્લીટ થાય, તો પછી જે આ વર્ષના અંતમાં કોઈ ભરતી આવે અથવા તો 2024ની શરૂઆતમાં કોઈ ભરતી આવે તો એના માટે તમે પ્રોપર રીતે તૈયાર થઈ ગયા હશો જો આ બેચ તમે કરી લેશો તો. એવું બને કે તમારી બેચ અડધી પોણી પૂરી થઈ હોય ત્યારે ફોર્મ ભરાય અને બેચ પૂરી થયાના 2 કે 3 મહિના પછી તમારી એક્ઝામ હોય, તો તમને રિવિઝનનો પણ સમય મળશે. એટલે આ તો હું માનું છું કે ધી બેસ્ટ ટાઈમ છે, બરાબર. તો 16 તારીખથી નવી જનરલ બેચ ગાંધીનગર શાખા ખાતે. અહીંયા તમને ડિટેલ આપેલી છે, બેચ વિશેષતાની વાત કરેલી છે. કઈ કઈ ફેકલ્ટી હશે એ તમારે માહિતી જોતી હોય તમે શાખાની રૂબરૂ મુલાકાત લો, ત્યાંથી તમને માહિતી મળશે. બાકી મટીરિયલ ને લાઇબ્રેરી ને એ બધું તો મળવાનું જ છે 100%, બરાબર. પણ જે લોકો આ બેચ જોઈન કરશે 12 માર્ચ સુધીમાં એમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ છે. અને દરેક બેચ જોઈન કરનાર લોકોને માય ક્લાસ એપ્લિકેશન ફ્રી, વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશન, એન્ડ્રોઈડ એપ્લિકેશન, કે જેમાં 2 સબ્જેક્ટ મેં ભણાવેલા છે, મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી એટલે કે આધુનિક ભારતનો ઇતિહાસ, અને બીજું કમ્પ્યુટર. એ તમે ભણી લેશો એટલે તમારું કામ કમ્પ્લીટ, એમાંથી સવાલો સીધા તમને આવડશે, બરાબર. અને તમે કમ્પ્યુટરનો એટલીસ્ટ આજે ડાઉનલોડ કરીને ડેમો લેક્ચર તો અટેન્ડ કરજો, તમને ખબર પડશે કેવી રીતે એનિમેશન એમાં આપણે વાપરેલું છે કમ્પ્યુટરની અંદર, કેવી રીતે એટ્રેક્ટિવ પીપીટી છે, ખ્યાલ આવે છે. તો આ વાત થઈ નવી બેચની, માય ક્લાસ એપ્લિકેશનની. તમારે વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો 7575061818 પર તમે કોલ કરીને પણ માહિતી મેળવી શકો. હવે આપણે જોઈએ આપણો સવાલ જે મેં તમને લાસ્ટ સેશનમાં પૂછેલો. વિશ્વ કઠોળ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? વિશ્વ કઠોળ દિવસ, વર્લ્ડ પલ્સીસ ડે, વિશ્વ દાળ દિવસ, આવું પૂછે ભાઈ, બરાબર. તો તમને ખબર હોવી જોઈએ 5 ફેબ્રુઆરી, 15 ફેબ્રુઆરી, 10 ફેબ્રુઆરી કે 20 ફેબ્રુઆરી. આપણો સાચો જવાબ થશે 10 ફેબ્રુઆરી, વર્લ્ડ પલ્સીસ ડે. મુદ્દો આપણે આખો ભણી ગયેલા છીએ. જો ફેબ્રુઆરી માસના જે ઇમ્પોર્ટન્ટ ડેઝ છે, દિવસો છે, એના 2 પાર્ટની અંદર આપણે અભ્યાસ કરેલો છે અને તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. ક્લિયર? ત્યાર પછી આપણે જોઈએ આજની આપણી પહેલી મેટર, પહેલો મુદ્દો કે ભારતીય મૂળના અજય બંગા વર્લ્ડ બેંકના અધ્યક્ષ તરીકે પદ શોભાવશે, વર્લ્ડ બેંકના અધ્યક્ષ તરીકે કામ કરશે, બરાબર. જો બાઇડન એડમિનિસ્ટ્રેશને આ અંગે ભલામણ કરેલી છે. જ્યારે બનશે ત્યારે કદાચ નાની એવી મેટર આપણે લઈ લઈએ. જેમ કે મેં તમને વિકાસ સહાય સાહેબને જ્યારે કાર્યકારી ડીજીપી બનાવવામાં આવેલા ત્યારે મેટર ભણાવેલી, અને હવે વિકાસ સહાય સાહેબને ફાઇનલી નિમણૂક પણ મળી ગયેલી છે ડીજીપી તરીકે. અત્યાર સુધી ઇન્ચાર્જ હતા અને હવે એ પદ ઉપર એમને કાંઈ પરમનન્ટ એ આપી દીધું છે પદ, ડીજીપી, બરાબર. થોડા સમય માટે તેઓ ગુજરાતના ડીજીપી તરીકે કાર્યરત રહેશે, આઈપીએસ વિકાસ સહાય સાહેબ. તો એ મુદ્દો આપણે અગાઉ તો ઇન્ચાર્જ ડીજીપી બનાવ્યા ત્યારે ભણી જ ગયેલા છે. તો એમ અત્યારે આ મુદ્દો ભણી લઈએ, પરીક્ષામાં પૂછવાની વધારે સંભાવના છે એટલા માટે. તો તમે જુઓ, અજય બંગા ભારતીય મૂળના અમેરિકી, એમને હવે વર્લ્ડ બેંકના અધ્યક્ષ તરીકે કામગીરી સોંપવામાં આવશે. અને કોના અનુગામી બનશે? તો કે ડેવિડ માલ્પસના અનુગામી બનશે. અને કદાચ ડેવિડ માલ્પસ જૂન 2023ની અંદર પોતે રાજીનામું આપે એવી સંભાવના છે. ક્લિયર થાય?
જોઈએ આપણે એમની ડિટેલ કે તેઓ માસ્ટરકાર્ડના પૂર્વ સીઈઓ રહી ચૂકેલા છે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. તેમણે ઇક્વિટી ફર્મ જનરલ એટલાન્ટિકમાં અત્યારે વાઇસ ચેરમેન તરીકે તેઓ કાર્યરત છે. ઇક્વિટી ફર્મ જનરલ એટલાન્ટિક. અને એમને પર્યાવરણ સંબંધિત મુદ્દાઓનો ખૂબ સારો એવો બહોળો અનુભવ રહેલો છે. માસ્ટરકાર્ડના સીઈઓ તો રહી ચૂકેલા છે, બીજે ઘણી બધી કંપનીઓ માટે એમણે ખાસ કામો કરેલા છે. તો જુઓ, આબોહવા પરિવર્તનના પડકારોને પહોંચી વળવા જાહેર ખાનગી સંસાધનોને એકત્રિત કરવા એમણે ખૂબ સારું કામ કરેલું છે અને ખૂબ બહોળો અનુભવ છે. અને હવે તેઓ વર્લ્ડ બેંકને લીડ કરશે. અને એની 3 દાયકાની આ કારકિર્દી, 30 વર્ષની આખી એમની કારકિર્દી રહેલી છે. તો જો ઘણા સમયથી અલગ અલગ ફિલ્ડની અંદર તેઓ કાર્યરત છે અને હવે એનો લાભ પણ વર્લ્ડ બેંકને મળશે. તો વર્લ્ડ બેંકની ક્યારના આપણે વાત કરીએ છીએ તો આપણે વર્લ્ડ બેંક વિશે તે માહિતી મેળવી લઈએ. તો પહેલા એની સ્થાપના ક્યારે થઈ, એનું હેડક્વાર્ટર ક્યાં છે? તો પહેલા હું તમને એક અમેરિકાનો નકશો જરાક નાનો એવો દોરી દઉં. આવો કંઈક અમેરિકાનો નકશો તમને દેખાય. તો અહીંયા છે વોશિંગ્ટન ડીસી. વોશિંગ્ટન ડીસી જે અમેરિકાનું કેપિટલ પણ છે. તો અમેરિકાના કેપિટલ વોશિંગ્ટન ડીસીમાં વર્લ્ડ બેંકનું હેડક્વાર્ટર આવેલું છે, જેની સ્થાપના થઈ છે વર્ષ 1944માં. 1944માં સ્થાપના, એનું હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસી સાથે. હવે તમે યાદ રાખો એક વસ્તુ કે વર્લ્ડ બેંક એ કોઈ એક બેંક નથી, બરાબર? કદાચ તમે જાણતા પણ હો અને ન પણ જાણતા હો, વર્લ્ડ બેંક એ કોઈ એક બેંક નથી, પણ અલગ અલગ 5 ઇન્સ્ટિટ્યૂટ, અલગ અલગ 5 સંસ્થાઓનો સમૂહ છે. એટલે એના માટે તમે જોયું હોય તો એના લોગોમાં હોય આ વર્લ્ડ બેંકનો લોગો ને લખ્યો હોય વર્લ્ડ બેંક ગ્રુપ. કેમ એવો શબ્દ વાપર્યો ગ્રુપ? ગ્રુપ એટલે સમૂહ. તો 5 અલગ અલગ સંસ્થાઓનો સમૂહ એટલે વર્લ્ડ બેંક, બરાબર? તો કઈ કઈ સંસ્થાઓ છે? તો ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ, રિકન્સ્ટ્રક્શન અને ડેવલપમેન્ટ માટેની આંતરરાષ્ટ્રીય બેંક. અને જ્યારે આની સ્થાપના થઈને વર્લ્ડ બેંકની IMF સાથે મળીને જ્યારે સ્થાપના થઈ ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ સાથે, ત્યારે એનું નામ જ એવું હતું ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ. ત્યાર પછી ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન, એ પણ વર્લ્ડ બેંકનો જ એક ભાગ. ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન, એ પણ વર્લ્ડ બેંકનો ભાગ. મલ્ટીલેટરલ ગેરંટી એજન્સી, એ પણ વર્લ્ડ બેંકનો જ ભાગ. અને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ધ સેટલમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ડિસ્પ્યુટ્સ, એ પણ વર્લ્ડ બેંકનો જ ભાગ છે. તો 5 અલગ અલગ ઓર્ગેનાઇઝેશન, ઇન્સ્ટિટ્યૂટનો એક સમૂહ એટલે વર્લ્ડ બેંક. સમજાય છે તમને દરેકને? જો આપણને અત્યાર સુધી વર્લ્ડ બેંક સાંભળતા જોઈએ, એનું વડું મથકને સ્થાપના ખબર હોય, પણ ખરા અર્થમાં વર્લ્ડ બેંક એ 5 અલગ અલગ સંસ્થાઓને ભેગે મળીને બનાવવામાં આવેલું એક સંગઠન છે. ભારત વર્લ્ડ બેંકનું સભ્ય છે? તો કે હા છે. પણ આજે સંસ્થા છે છેલ્લી, ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ધ સેટલમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ડિસ્પ્યુટ, ભારત એનું મેમ્બર નથી. ઓકે, હવે આપણે જોઈએ, એ સંયુક્ત રાષ્ટ્રની એક સંસ્થા છે અને ભારત સહિત એમાં 189 સભ્ય દેશો છે વર્લ્ડ બેંકની અંદર. અને એમના દ્વારા સમયાંતરે અલગ અલગ અહેવાલ, અલગ અલગ રિપોર્ટ પણ પબ્લિશ કરવામાં આવતા હોય છે. ખ્યાલ આવે છે? તો જો કયા કયા રિપોર્ટ પબ્લિશ થતા હોય? ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ, વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ. તમને સવાલ પૂછાય કે નીચેનામાંથી કયો રિપોર્ટ વર્લ્ડ બેંક દ્વારા પબ્લિશ કરવામાં આવે છે? તો એમાં આ 3 હોય, પછી તમને હેઠળ ઓપ્શન આપેલા હોય. પણ યાદ રાખો, એકમાં થોડીક અત્યારે રિપોર્ટ હવે એક પબ્લિશ નથી થતો. એ રિપોર્ટ છે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રિપોર્ટ, પબ્લિશ થતો નથી. એ હવે એમણે બંધ કરી દીધો છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એટલે શું? કે જે દેશમાં બિઝનેસ એસ્ટાબ્લિશ કરવો ઈઝી રહેતો હોય, એ દેશને આ રિપોર્ટમાં સારું સ્થાન મળે. અને જે દેશમાં અહીંયાના નીતિ નિયમોનો, કાનૂનો, ત્યાં સુવિધાઓને કારણે બિઝનેસ એસ્ટાબ્લિશ કરવો, ચલાવવો અઘરો રહેતો હોય, એને નીચું સ્થાન મળતું હોય. પણ હવે વર્લ્ડ બેંકે આ રિપોર્ટ બંધ કરી દીધો છે પબ્લિશ કરવાનું. અને આ સવાલ શાયદ કે UPSC ની પ્રિલિમમાં કોઈ જગ્યાએ પૂછાઈ ગયેલો, બરાબર? તો આ 3 રિપોર્ટ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ અને વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ, આ 3 રિપોર્ટ પબ્લિશ થાય, જેમાંનો એક રિપોર્ટ અત્યારે વર્લ્ડ બેંકે બંધ કરી દીધો છે. એ છે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રિપોર્ટ. તો વર્લ્ડ બેંક આખું તમને ખ્યાલ આવ્યું દરેકને? હવે આ બેંકની અંદર કોનું વર્ચસ્વ વધારે છે? તો બટ ઓબ્વિયસ છે અમેરિકા, એના શેર એના વધારે છે. આમાં અમેરિકા વધારે નાણાં આપતું હોય છે અને એટલે હંમેશા વર્લ્ડ બેંકના અધ્યક્ષ તરીકે એવા જ લોકો હશે કે જે અમેરિકા ઈચ્છતું હશે. તો જુઓ તમે, અમેરિકાનો 16.41% શેર, જાપાનના 7.87%, જર્મનીના 4.49%, યુકેના 4.31% અને ફ્રાન્સના 4.31%. તો વર્લ્ડ બેંકની અંદર આ શેર હોલ્ડરો છે.
જેમાં સૌથી વધારે શેર કોના છે? અમેરિકાના. એનો મતલબ અમેરિકા સૌથી વધારે નાણાં આપે છે. તો વર્લ્ડ બેંકના અધ્યક્ષ કોણ હશે? એ પણ નક્કી મોટા ભાગે કોણ કરે? અમેરિકા જ કરે. બરાબર. આખરે એ જગત જમાદાર છે. તો વાત થઈ ભારતીય મૂળના અજય બંગા સાહેબની, કે જે હવે વર્લ્ડ બેંકની અંદર અધ્યક્ષ તરીકે કામ કરશે. એવી આશા રાખું કે તમને આખો મુદ્દો સમજાઈ ગયો હશે. ત્યાર પછી જોઈએ નીલ મોહન યુટ્યુબના નવા સીઈઓ. નીલ મોહન સીઈઓ બને ને એટલે પાકિસ્તાની મીડિયાની અંદર આમ કહેવાય ને કે ધમાસાણ શરૂ થઈ જાય. કોઈ પણ એવા ઇન્ટરનેશનલ પદ ઉપર ઇન્ડિયન ઓરિજિન કોઈ હોય ને એટલે પાકિસ્તાની મીડિયા આખો દિવસ બાંગા નાખ્યા કરે. હજી બંગા આવ્યા તો એ બંગા નાખ્યા કર્યા કે ભાઈ આ ભારતીય મૂળના વ્યક્તિ એટલે એમ કે ભારતને વધારે ફાયદો કરશે. ભાઈ ભારતીય લોકો યુએસની ટેકનોલોજીની કંપનીઓમાં કામ કરનારાની અંદર સૌથી વધારે ભારતીય લોકો છે. કેમ કે ભારત એ સારા ટેકનોક્રેટ પર્સન ઉત્પન્ન કરતો પેદા કરતો એક દેશ છે, અને એ પણ ચીપ લેબર સાથે ઓછા રૂપિયા કામ કરનારા લોકો છે ઇન્ડિયન લોકો યુએસની અંદર. અને એટલે તમે જોશો કે મોટી અમુક ટોપ પોઝિશન ઉપર પણ ભારતના પદાધિકારીઓ છે. આપણે એ પણ ભણી લેવાનું છે. બરાબર, હમણાં તમને ભણાવી દઉં. તો યુટ્યુબ કે જે ગૂગલની જ તે પ્રોડક્ટ છે, જે થકી તમે અત્યારે લેક્ચર ભણી રહ્યા છો. બરાબર, તો એ યુટ્યુબના નવા સીઈઓ તરીકે નીલ મોહન, ભારતીય મૂળના અમેરિકી ટેકનોક્રેટ પર્સન નીલ મોહનને નિયુક્ત કરવામાં આવ્યા છે. એમનો જન્મ લખનૌની અંદર થયેલો છે, યાદ રાખજો. જો અહીંયા લખેલું પણ છે લખનૌમાં એમનો જન્મ. સુસાન વોજસિકીના અનુગામી બનશે. એ હવે 9 વર્ષ બાદ એ પદ ઉપરથી દૂર થાય છે, અને એ પદ હવે યુટ્યુબના સીઈઓ નું કોને મળે છે? નીલ મોહનને. સ્ટેનફોર્ડ યુનિમાંથી ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગનો અભ્યાસ. 2005માં સ્ટેનફોર્ડ યુનિમાંથી તે MBA. માઇક્રોસોફ્ટની અંદર મેનેજર એન્ડ કોર્પોરેટ સ્ટ્રેટેજિસ્ટ તરીકે એમણે કામગીરી કરી. 2008માં ગૂગલ જોઈન કર્યું, અને 2015માં ચીફ પ્રોડક્ટ ઓફિસર તરીકે તેઓ જોડાણા ગૂગલની અંદર જ તે. અને ત્યાર પછી હવે ગૂગલના ખાસ એક પ્રોડક્ટ જેને આપણે કહીએ છીએ યુટ્યુબ, એના સીઈઓ તરીકે પણ એમને હવે કામગીરી સોંપવામાં આવી છે. તો નીલ મોહન યુટ્યુબના નવા સીઈઓ. ખાસ યાદ રાખજો, આ સવાલ ઇમ્પોર્ટન્ટ. તો ટોચની કઈ કઈ પોઝિશન ઉપર ભારતીય મૂળના લોકો છે આપણે જોઈ લઈએ. સુંદર પિચાઈ, આલ્ફાબેટના સીઈઓ. આલ્ફાબેટ એટલે કઈ કંપની? ગૂગલની પેરેન્ટ કંપની. તો એના સીઈઓ તરીકે સુંદર પિચાઈ, ભારતીય મૂળના વ્યક્તિ, IITian. તો હવે આ ગૂગલ, તો ગૂગલની સ્થાપના કોણે કરેલી છે? તો કે લેરી પેજ અને સર્ગેઈ બ્રેન, એના દ્વારા ગૂગલની સ્થાપના. ત્યાર પછી માઇક્રોસોફ્ટના સીઈઓ એ પણ ભારતીય મૂળના, સત્ય નડેલા. બરાબર. માઇક્રોસોફ્ટની સ્થાપના કોણે કરેલી છે? તો કે બિલ ગેટ્સ. તો આ નામ તો તમે સાંભળેલું જ છે, બિલ ગેટ્સ, પણ યાદ રાખી લો, મેં બધું માય ક્લાસમાં ભણાવ્યું જ છે. આ તો તમને અત્યારે માત્ર ઇન્ફોર્મેશન માટે પૂછાયો એવો મુદ્દો છે, એટલા માટે માય ક્લાસમાં મેં તમને બધી ડિટેલ હેડક્વાર્ટર સહિત બધું ભણાવેલું છે. તો બિલ ગેટ્સ અને બીજા એમના એક સાથી મિત્ર હતા જેનું નામ હતું પોલ એલન. એમણે માઇક્રોસોફ્ટની સ્થાપના કરેલી છે. એટલે બિલ ગેટ્સ એકનું નામ યાદ નથી રાખવાનું. બરાબર. પરીક્ષાની અંદર સવાલ એપલનો પૂછાયેલો છે. તો એપલમાં જે સ્થાપનામાં હતા એની અંદર તો સ્ટીવ જોબ્સ, પછી એક સ્ટીવ વોઝનિયાક છે, ને બીજા એક સાથી મિત્ર છે. 3 લોકોની સ્થાપના કરેલી. અને સવાલ શું પૂછાયેલો કે એપલની સ્થાપનામાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી એના સ્થાપકોમાં? તો એમાં એક હતું ઓપ્શન ડી, ટીમ કુક. તો ટીમ કુક એપલના સીઈઓ તરીકે કાર્યરત છે, એના એસ્ટાબ્લિશર નથી. બરાબર, એના ફાઉન્ડર એ નથી. તો આવા સવાલો પૂછાઈ જાય એટલે મેં તમને આ પોલ એલન નામ કહી દીધું. ત્યાર પછી ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન, જેને આપણે IBM તરીકે ઓળખીએ છીએ, ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. યાદ રાખો, આ કંપની ક્યારે એસ્ટાબ્લિશ થઈ? તો આપણને જાણી નવાઈ લાગે, 1911માં, શાયદ જૂન મહિનાની વાત, મે બી તારીખ શ્યોર નથી, કદાચ 16 જૂનની વાત છે. તેના સ્થાપક હતો ભાઈબંધ ચાર્લ્સ રેનલેટ ફ્લિન્ટ, જેણે IBM ની સ્થાપના કરી હતી. ક્યારેક સવાલ પૂછાય તો આપણને યાદ હોવો જોઈએ. શાંતનુ નારાયણ, ભારતીય મૂળના વ્યક્તિ, એડોબની અંદર કામ કરી રહ્યા છે. તો તમે જુઓ, ટોચની ટેકનોક્રેટ કંપનીઓ, ઇવન પરાગ અગ્રવાલ ટ્વિટરના સીઈઓ એને બનાવવામાં આવેલા, પણ એલન મસ્કે ટ્વિટર એને પોતાના હાથમાં લીધું, પછી એને ફાયર કરી દીધા. બરાબર. તો એ સવાલ પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. તો તમે જુઓ, ટોચની પોઝિશન ઉપર ભારતીય મૂળના વ્યક્તિઓ છે. તો આ ક્યાંયથી પણ સવાલ પૂછાય તો આપણને ખ્યાલ હોવો જોઈએ. રહેશે ખ્યાલ દરેકને? ત્યાર પછી વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ખાતે શરૂ થનારી ટેસ્ટની વાત છે. એક GCRT આધારિત એક ટેસ્ટ અને એક બીજી જુનિયર ક્લાર્ક તલાટી માટેની એક મૂક ટેસ્ટ. કઈ રીતે? ઓનલાઈન મોડ ટેસ્ટ રહેશે. બરાબર. ચાલ એવો પહેલા હું તમને GCRT આધારિત ટેસ્ટની માહિતી આપી દઉં. 5, 12, 19, 26 અને બીજી તારીખ, એટલે કે બીજી એપ્રિલ. આ ટોટલ 5 ટેસ્ટ GCRT આધારિત.
6, 7, 8, 9 અને 10 ધોરણનો એમાં સમાવેશ કરવામાં આવેલો સામાજિક વિજ્ઞાન. બરાબર. બીજું 100 ગુણની ટેસ્ટ, 1 કલાકનો સમય અને ફી માત્ર કેટલી? 100 રૂપિયા. બીજું કે વર્લ્ડિન બોક્સના વિદ્યાર્થીઓ જે પૂર્વ વિદ્યાર્થીઓ છે એમના માટે આ ફ્રી ઓફ કોસ્ટ ટેસ્ટ. બરાબર. વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો તમે 7575060404 પર કોલ કરો, તમને માહિતી મળી જશે. રજીસ્ટ્રેશન તમે કરાવી દો. ઓકે. આ જુનિયર ક્લાર્ક તલાટી માટેની મોક ટેસ્ટ 5, 12, 19, 26 અને એ પણ 2 એપ્રિલ. તમે જો જનરલ નોલેજ 50 માર્કનું, ગુજરાતી 20 માર્કનું, અંગ્રેજી 20 માર્કનું, ગણિત 10 માર્કનું સંપૂર્ણ અભ્યાસક્રમમાંથી આ ટેસ્ટ રહેશે. ઓનલાઈન મોડ એપ્લિકેશનની અંદર તમારે ટેસ્ટ આપવાની રહેશે. ક્લિયર થાય છે? જેની ફીઝ માત્ર 51 રૂપિયા છે. 50-51 રૂપિયા બહુ મોટી કિંમત નથી. બરાબર. જો તમને અનુકૂળ પડે તો તમે જોઈન કરી શકો. બાકી અહીંયા નંબર પણ છે, એના ઉપર તમે કોલ કરીને વધુ માહિતી મેળવી શકો. ત્યાર પછી સુપ્રીમ કોર્ટનો એક ઐતિહાસિક ચુકાદો. જો ભાઈ આવા ચુકાદાઓ આપણે જ્યારે છાપામાં વાંચીએ ને ત્યારે આપણને આપણી ન્યાય પ્રણાલિકા ઉપર વધારે ગૌરવ અનુભવાય કે નહીં, આજે પણ હજી લોકતંત્ર જીવંત છે. કે ભાઈ જ્યાં સુધી આપણી ન્યાયપાલિકા આપણી સાથે છે ત્યાં સુધી આપણે કોઈ પણ ડરવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટની 5 જજોની એક બંધારણીય બેચ, 5 જજો એટલે મોટી બેચ ગણી શકાય, એમની એક બેન્ચે ચુકાદો આપ્યો કે ભાઈ મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનર કે જે અત્યાર સુધી ભારત સરકાર નિયુક્ત કરતું હતું, હવે એમ થશે નહીં. હવે કઈ રીતે નિયુક્ત થશે? તો કે કેન્દ્ર સરકાર, ત્યાર પછી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને વિરોધ પક્ષના નેતા. અને વિરોધ પક્ષના નેતા ન હોય તો એના બદલે લોકસભાની અંદર રહેલી વિરોધ પક્ષમાં રહેલી સૌથી મોટી પાર્ટીના કોઈ નેતા, એનો સમાવતી એક, આ ત્રણેયને સમાવતી એક સમિતિ એ ભલામણ કરશે રાષ્ટ્રપતિને અને પછી નિયુક્તિ કરવામાં આવશે. આખો કેસ ખૂબ ચર્ચામાં રહ્યો. તમે છાપામાં વાંચ્યો હશે, જો ન વાંચ્યો તો ખાસ વાંચી લો. તમને આખો મુદ્દો વધુ ગહેનતાથી સમજાશે જો જે લોકો મેન્સ આપશે. મેન્સમાં પૂછાયા સવાલ અને તમે મેન્સમાંનો ઉલ્લેખ પણ કરી શકો. બરાબર. કેમ કે આપણી કોર્ટે સારો એવો ચુકાદો આપ્યો છે. તો જોઈ લઈએ આપણે. એક અરજદાર અનુપ બરાવલ, એમણે ખાસ સુપ્રીમ કોર્ટની અંદર એક અરજી કરી કે ભાઈ ચૂંટણી કમિશનરની નિયુક્તિઓ સરકાર કરે એ એક રીતે યોગ્ય નથી. કેમ? તો કે ભાઈ ચૂંટણી ભારત લોકતંત્રનો પાયાનો મુદ્દો હોય તો શું છે? પાયો જ લોકતંત્રનો શેના ઉપર ટકેલો છે? ચૂંટણી ઉપર ટકેલો છે. અને આપણને કેમ ખબર પડે? તો જોવે અહીંયા સુપ્રીમ કોર્ટે એક સ્ટેટમેન્ટ આપ્યું. યાદ રાખજો આ સ્ટેટમેન્ટ, તમે મેન્સમાં લખી શકો કે દુનિયાની સૌથી શક્તિશાળી બંદૂક કરતા પણ ભારતની સુપ્રીમ કોર્ટ બોલે છે. યાદ રાખજો આ કે દુનિયાની સૌથી શક્તિશાળી બંદૂક કરતા પણ મતપત્ર એ વધુ તાકાતવર છે. અને એટલે આપણું ચૂંટણી પંચ, ઇલેક્શન કમિશન કોઈ પણ પ્રકારના દબાવ વગર, કોઈ પણ રાજકીય પક્ષને લાભ પહોંચાડ્યા વગર સ્વતંત્ર રીતે કાર્ય કરે ને તો જ એ લોકશાહી, ખરી લોકશાહી કહેવાય. અને સુપ્રીમ કોર્ટે એના જજમેન્ટની અંદર કીધું જો આવું ન થાય તો લોકતંત્ર, લોકશાહી એક રીતે બરબાદ થઈ જશે, નાશ પામશે, કબરમાં જતી રહેશે. અને આ સંબંધિત એક બહુ મહત્વ ચુકાદો આપણને ખૂબ ગમ્યો આ બાબતે. તો આપણે જોઈએ 2 માર્ચના રોજ ચુકાદો આવ્યો. ન્યાયમૂર્તિ કે.એમ. જોસેફની અધ્યક્ષતામાં એક બંધારણીય બેચ. બીજા કયા કયા જજ હતા એમાં? જસ્ટિસ અજય રસ્તોગી, જસ્ટિસ ઋષિકેશ રોય, જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને જસ્ટિસ સીટી રવિકુમાર. તો આ 5 જજોની બંધારણીય બેચે ચુકાદો આપ્યો. શું? કે હવેથી મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિયુક્તિ કોણ કરશે? તો એ નિયુક્તિ ઉપર હસ્તાક્ષર તો પ્રેસિડેન્ટ જ કરવાના હોય, રાષ્ટ્રપતિ જ કરવાના હોય, પણ એની ભલામણ અત્યાર સુધી કોણ કરતું હતું? તો કે સરકાર કરતી હતી. તો હવે કોણ કોણ? તમે જો વડાપ્રધાન, લોકસભામાં વિરોધ પક્ષના નેતા, અને જો વિરોધ પક્ષ જ નથી તો એના નેતા નહીં હોય તો વિરોધમાં સૌથી મોટો જે પક્ષ હોય એના નેતા, અને સાથે સીજીઆઈ. તો આ 3 લોકોનો બનેલો એક સમૂહ જે નામની ભલામણ કરશે રાષ્ટ્રપતિને અને પછી રાષ્ટ્રપતિ મુર્મુજી અથવા તો જે કોઈ પણ હશે એના ઉપર હસ્તાક્ષર કરશે અને આવી રીતે નિયુક્તિ થશે મુખ્ય ચૂંટણી કમિશનરની અને ચૂંટણી કમિશનરની પણ. ખ્યાલ આવે છે? જેથી કરીને ચૂંટણી કમિશનર એક રીતે નિષ્પક્ષ રહીને કામ કરી શકે, કોઈ એક પક્ષને, પાર્ટીને લાભ ન પહોંચે એનો. અને જે દિવસે એ થાય, ચૂંટણી પંચ જો નિષ્પક્ષ કામ ન કરી શકે તો એ લોકતંત્ર કહેવાય નહીં. સુપ્રીમ કોર્ટે એવું એનું જજમેન્ટની અંદર કીધું. બરાબર. તો આપણે સૌ આવકારીએ આખા નિર્ણયને. તો અનુચ્છેદ 324 કેન્દ્ર સરકારની ભલામણના આધારે રાષ્ટ્રપતિ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂક 324માં એનો ઉલ્લેખ અને એ મુજબ નિમણૂક થતી હતી. પણ હવે
કોર્ટે કીધું છે કે આમ કરવાનું છે. આ માટે જ્યાં સુધી નવો કાયદો ન લાવે સરકાર ત્યાં સુધી આ કામ ચાલશે. તમે જુઓ ભારત નિર્વાચન આયોગ, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. હવે તમે જુઓ કયા કયા ફેરફાર કરવામાં આવેલા છે. જીપીએસસી 1-2 માં સવાલ અહીંયાથી કાઢવો હોય તો કાઢી શકાય, તમને વિધાનો પૂછી શકાય. તો જુઓ ત્રણેય અધિકારીઓની નિમણૂક પીએમ, વિરોધ પક્ષના નેતા અને સીજીઆઈની કોલેજિયમ દ્વારા કરવામાં આવશે. તો એમાં હમણાં તમને મેં જે અહીંયા ભણાવ્યું એ જ મુદ્દો છે, બરાબર, આ જ મુદ્દો ત્યાં છે. ત્યાર પછી તેમને ફક્ત સંસદમાં મહાભિયોગ દ્વારા જ દૂર કરી શકાશે, બરાબર. તો આપણા જજીસને દૂર કરવા માટે મહાભિયોગ રહેતું હોય એ રીતે તો મહાભિયોગ દ્વારા જ દૂર કરી શકાશે. જે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને દૂર કરવા જેવી જ પ્રક્રિયા છે, અત્યાર સુધી તેને સરકાર હટાવી શકતી હતી. સરકારને કોઈ પાલન ન કરે સરકારના આદેશનું તો સરકાર કમિશનર, ચૂંટણી કમિશનર અથવા તો મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવી દે, બરાબર. અને મને એક આપણા મુખ્ય ચૂંટણી કમિશનર TN શેષાન સાહેબ યાદ આવે છે. TN શેષાન, હમણાં તાજેતરમાં થોડા મહિનાઓ પહેલા જ એમનું નિધન થયું. 1991 થી કંઈક 1995 કે 1996 સુધી તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે રહેલા. આપણા ઇલેક્શન આઈડી ની અંદર જે આપણો ફોટો આવે છે એ કોણ લાવેલા છે? TN શેષાન સાહેબ લાવેલા. અને એ શું કહેતા કે હું નેતાઓને તો સવારના નાસ્તામાં ખાઈ જાઉં છું. તો આ એક બાહોશ અધિકારી. તો ચૂંટણી પંચ સ્વતંત્ર રહેશે તો જ બધું ચાલશે અને તો જ લોકશાહી ટકી રહેશે. કમિશનનું અલગ બજેટ પણ હશે. આપણા ચૂંટણી કમિશનનું, ઇલેક્શન કમિશનનું એક બજેટ અલગ હશે. અત્યાર સુધી કાયદા મંત્રાલયને જે નાણાં ફાળવવામાં આવતા હતા એમાંથી થોડીક રકમ ઇલેક્શન કમિશન આપી દેવામાં આવતી હતી. હવે એમ નહીં, નવું બજેટ આપવાનું, નવું સચિવાલય પણ આપવામાં આવશે. તો જો કમિશનનું સંસદની જેમ જ એક અલગ સચિવાલય પણ રહેશે. અને કમિશન પણ નિષ્પક્ષ ચૂંટણી માટે નિયમ બનાવી શકશે. ભાઈ ચૂંટણી આપણે નિષ્પક્ષતાથી થાય એના માટે કોઈ રૂલ્સ રેગ્યુલેશન્સની જરૂરિયાત છે તો પણ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા બનાવી શકશે. ખ્યાલ આવે છે? તો આવા બધા ફેરફારો અત્યારે કર્યા છે અને ખૂબ જ ઐતિહાસિક ચુકાદો ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા. હવે આ બધો મુદ્દો ચર્ચામાં રહેલો. તમને ખ્યાલ હશે અરુણ ગોયલ કે જે પંજાબ કેડરના IAS અધિકારી છે, અરુણ ગોયલ, કે જે 31 ડિસેમ્બર 2022 નિવૃત્ત થવાના હતા. તો એમને વર્ચ્યુઅલ એમને રિટાયરમેન્ટ લેવડાવી દેવામાં આવ્યું, VRS લેવડાવી દેવામાં આવ્યું, બરાબર. ત્યારે 18 નવેમ્બરના રોજ વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ, VRS એટલે શું? વોલેન્ટરી એટલે પોતાની રીતે જ રાજીનામું આપી દો એમ. 18મી નવેમ્બરે એને રાજીનામું લેવડાવી લીધું. ખરેખર નિવૃત્ત ક્યારે થવાના હતા? 31 ડિસેમ્બરે. અને 19 નવેમ્બરે તેને ચૂંટણી કમિશનર બનાવી દેવામાં આવ્યા. 24 કલાકની અંદર એનું રાજીનામું પાસ થઈ ગયું. ઇલેક્શન કમિશનર બનવા માટેની એપ્લિકેશન અપાઈ ગઈ, એના ઉપર હસ્તાક્ષર થઈ ગયા અને રાષ્ટ્રપતિજીએ સહી પણ કરી દીધી. એટલે તરત જ કોર્ટે સવાલ કર્યો કે એમાં તમે બધું પાલન કર્યું છે ને, કાંઈ ગડબડી તો નથી કરીને? આવો સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો. અને એના કારણે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને તાજેતરમાં માનનીય સર્વોચ્ચ ન્યાયાલય, જો ઉચ્ચ ન્યાયાલયની નહીં, યાદ રાખજો તમે હો, ઉચ્ચ ન્યાયાલય અને ઉચ્ચતમ ન્યાયાલય. ઉચ્ચતમ ન્યાયાલય, કોઈ સવાલની અંદર આ બે શબ્દો હોય તો ઉચ્ચતમ એટલે સુપ્રીમ કોર્ટ અને ઉચ્ચ ન્યાયાલય એટલે હાઈકોર્ટ, જેને આપણે વડી અદાલત પણ કહીએ છીએ. ખ્યાલ આવે છે તમને? તો માનનીય ઉચ્ચતમ ન્યાયાલય સુપ્રીમ કોર્ટે આ મુજબનો એક ચુકાદો આપેલો છે, જજમેન્ટ આપેલું છે. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવ, ઇન્ટરનેશનલ યોગા મહોત્સવ તાજેતરમાં 1 માર્ચ 2023 ના રોજ ઉત્તરાખંડના ઋષિકેશની અંદર તમે જો ઇન્ટરનેશનલ યોગા ફેસ્ટિવલ માર્ચ 8 થી 14, 2023. તો આનું ઉદ્ઘાટન તાજેતરમાં થઈ ગયેલું છે, બરાબર. અને કઈ જગ્યાએ? ઋષિકેશ, ઇન્ડિયા. તો ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી એમણે હાજરી આપી. ઋષિકેશની અંદર ગંગાના કિનારે યોજાણો. તો તમને સવાલ પૂછે કે તાજેતરમાં ઇન્ટરનેશનલ યોગા ફેસ્ટિવલ ક્યાં યોજાણો, કયા રાજ્યમાં? તો કે ઉત્તરાખંડની અંદર યોજાણો. એટલું આપણે યાદ રાખીએ. કોણે મુખ્ય હાજરી આપી? તો કે યોગ આચાર્ય પદ્મશ્રી શિવાનંદ અને પદ્મભૂષણ રજનીકાંતજીએ પણ હાજરી આપેલી. યોગ, ભાઈ યોગ તો વિશ્વને આપેલી ભારતની એક ભેટ છે. આપણું શરીર સ્વાસ્થ્યવર્ધક રહે એના માટેની એક ભેટ ભારત દ્વારા જે વિશ્વને આપવામાં આવેલી છે એટલે યોગ. ઉત્તરાખંડ, એનું કેપિટલ દેહરાદૂન, શિયાળુ કેપિટલ, ઉનાળુ કેપિટલ ગેરસેણ છે. એ મુદ્દો મેં તમને ભણાવી દીધો ઘણા મહિનાઓ પહેલા ભણાવ્યો જ્યારે આ ચર્ચામાં રહેલો ત્યારે. અને એના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંઘ, ઉત્તરાખંડ આપણે જોવો તમને, બરાબર. તો આ ઉત્તરાખંડની વાત થઈ. હવે આપણે યોગ દિવસની વાત કરી લેવી છે, કેમ કે સવાલ યોગ દિવસમાંથી પૂછાય અને પૂછાયેલા પણ છે અને પૂછાતા પણ રહેશે. કેમ?
તો કે ભાઈ ભારત સરકારના પ્રપોઝલથી સંયુક્ત રાષ્ટ્રએ રિઝોલ્યુશન પાસ કર્યું, ઠરાવ પસાર કર્યો અને વિશ્વભરની અંદર યોગા દિવસ આપણે સેલિબ્રેટ કરીએ છીએ. ઇન્ટરનેશનલ યોગા ડે કઈ તારીખે? 21 જૂન. આ પહેલા પણ ઇમ્પોર્ટન્ટ હતો, આજે પણ ઇમ્પોર્ટન્ટ છે અને આવનારા સમયમાં પણ આ મુદ્દો ઇમ્પોર્ટન્ટ રહેશે. થીમ આપણને પૂછવાની સંભાવના વધારે, આપણે યાદ રાખવાની રહેશે. બરાબર. અમુક વસ્તુમાં કાંઈ ન થઈ શકે, તે મહત્વ એટલું જ હોય કે આપણે એને હંમેશા પરીક્ષા પાસ કરવી તો યાદ રાખવું પડે. તો જો 2014 ની અંદર યુનાઇટેડ જનરલ એસેમ્બલીમાં ભારતે પ્રસ્તાવ પસાર કર્યો, ભારતે પ્રસ્તાવ રજૂ કર્યો, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ પ્રસ્તાવ પસાર પણ કર્યો, ઠરાવ પસાર પણ કર્યો અને ત્યારથી વિશ્વભરની અંદર યોગા ડે સેલિબ્રેટ થાય છે. ઇન્ટરનેશનલ યોગા ડે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના રોજ. 2015 ની અંદર પ્રથમ ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા સેલિબ્રેટ થયો. કઈ જગ્યાએ? નવી દિલ્હીના રાજપથ ખાતે. આ રાજપથને હવે આપણે શું કહીએ છીએ? તો કે આપણે એને હવે કહીએ છીએ કર્તવ્ય પથ. હવે એનું નામ બદલાઈ ગયું છે. આ સવાલ પણ પૂછાય પરીક્ષામાં, ખ્યાલ આવશે. 2016માં ચંડીગઢમાં ઉજવાણો, આપણા રાષ્ટ્ર લેવલનો, જ્યાં મોદી સાહેબે હાજરી આપી હોય એ હું તમને ભણાવું છું. 2017માં લખનઉ, 2018માં દેહરાદૂન, ત્યાર પછી 2019માં રાંચી, 2020માં ભાઈ કોરોના કાળ હતો એટલે ઘરે બેઠા. તેની થીમ જો યોગા એટ હોમ એન્ડ યોગા વિથ ધ ફેમિલી. બરાબર. 2020 ની અંદર માર્ચમાં તો આપણે લોકડાઉન આવી ગયું હતું. 2021માં યોગા ફોર વેલબિંગ એની થીમ હતી. પણ 2022માં પાછો ઉજવાનો ક્યાં? મૈસૂર ખાતે, યોગા ફોર હ્યુમેનિટીની થીમ સાથે. તો અત્યાર સુધીના બધા ઇન્ટરનેશનલ યોગા ડે જ્યાં મોદી સાહેબે હાજરી આપી હોય એ બધું તમને પૂછાય. જો આ તમને બંને થીમ પૂછાય ભાઈ, 2021 ની થીમ પૂછાય, 2021 ની થીમ ન પૂછાય, તમને ધારો કે 2022 ની થીમ પૂછાય, તો આમાં ઓપ્શન આ હોઈ શકે. તો તમને યાદ રહી જાય તો તમે એલિમિનેશન કરી પણ સવાલ તમે અટેન્ડ કરી શકો. ખ્યાલ આવે છે તમને? તો આ ઇન્ટરનેશનલ યોગા મહોત્સવ, ઇન્ટરનેશનલ યોગા ડે ની પણ ડિટેલ, એની આપણે થોડીક પૃષ્ઠભૂમિ જોઈ લીધી 2014માં ઠરાવ વગેરેની વાત. ત્યાર પછી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, PIB, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, PIB, એમના પ્રિન્સિપલ ડીજી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. એક 1989 ની બેચના ઇન્ડિયન ઇન્ફોર્મેશન સર્વિસના ઓફિસર જેનું નામ છે રાજેશ મલ્હોત્રા. રાજેશ મલ્હોત્રા સાહેબની નિયુક્તિ PIB ના પ્રિન્સિપલ ડિરેક્ટર જનરલ તરીકે. તો સવાલ સીધો વન લાઇનર પૂછાય. અને કઈ બેચના, કઈ સર્વિસના ઓફિસર છે? તો કે ઇન્ડિયન ઇન્ફોર્મેશન સર્વિસ, આપણી એક સર્વિસ, અને 1989 ની બેચના ઓફિસર છે. એમની નિયુક્તિ કરી તાજેતરમાં. સત્યેન્દ્ર પ્રકાશના તેઓ અનુગામી બનશે અને આ અંગેની માહિતી આપી હતી મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ, MIB જેને આપણે કહીએ છીએ. આની સાથે એક બીજી પણ નિયુક્તિ થઈ છે, એ પણ તમે જોઈ લો. પ્રિયા કુમારને દૂરદર્શન ન્યૂઝના ડીજી બનાવવામાં આવેલા છે. ડીડી ન્યૂઝ જેને આપણે કહીએ દૂરદર્શન. બરાબર. તમે જૂના, આપણે નાના હતા ત્યારે આપણે દૂરદર્શન જ જોતા, 10, 12, 15 વર્ષ પહેલાની વાત. તો એક સરસ મજાના સમાચાર આવે, ભારત કે પ્રધાનમંત્રી કી ઓસ્ટ્રેલિયા યાત્રા. એટલું જ આપણને સમજાય. અત્યારના ન્યૂઝની જેમ નહીં. બરાબર. પ્રધાનમંત્રી જઈને ક્યારે હોય આપણને ખબર રહેતી નહોતી. તો દૂરદર્શનના ડીજી તરીકે પણ પ્રિયા કુમાર. તો પ્રેસની વાત થાય છે તો પ્રેસ સ્વતંત્રતાની પણ વાત થવી જોઈએ ભાઈ. લોકશાહીનો ચોથો સ્તંભ છે મીડિયા. બરાબર. તો જો પ્રેસ સ્વતંત્રતા દિવસ 3 મે ના રોજ સેલિબ્રેટ થાય છે. તો 3 મે પ્રેસ સ્વતંત્રતા દિવસ. બરાબર. પ્રેસ ફ્રીડમ ડે. પણ જ્યારે આપણે અંગ્રેજોનો કાળ હતો ત્યારે પણ પ્રેસ સ્વતંત્રતા માટે કામ કરનાર એક ગવર્નર જનરલ, એનો સવાલ પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે કે નીચેનામાંથી કયા ગવર્નર જનરલને પ્રેસ સ્વતંત્રતાના હિમાયતી તરીકે ઓળખવામાં આવે છે? તો એનું નામ છે ચાર્લ્સ મેટકાફે. જો અહીંયા લખેલું પણ છે ચાર્લ્સ મેટકાફે. ના સવાલ પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. બરાબર. તો આ વાત થઈ PIB ના નવા ડીજી રાજેશ મલ્હોત્રા સાહેબની. હવે આપણે આજનો સવાલ જોઈ લઈએ. ક્વેશ્ચન ઓફ ધ ડે. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 20 ફેબ્રુઆરી, 21 ફેબ્રુઆરી, 22 ફેબ્રુઆરી કે 23 ફેબ્રુઆરી? આ મુદ્દો મેં તમને લાસ્ટ સેશનમાં ભણાવી દીધો છે. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ. જો તમે એવું ઈચ્છો, તમે જે નથી જોયો લેક્ચર, તો પહેલા લેક્ચર જોઈ લો અને પછી તમે અહીંયા લેક્ચરમાં આવીને આન્સર કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. જો અહીંયા કમેન્ટ કરશો, ભૂલ પડશે, તમારે કોઈ ચિંતા નથી કરવાની, કેમ કે આપણે કોઈ એકબીજાને ઓળખવાના નથી. કોણે સાચો જવાબ આપ્યો, કોણે ખોટો. પણ ખોટો જવાબ તમારો પડશે. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને જ્યારે સાચો જવાબ કહીશ અને ખોટો પડશે તો એ એક્ઝામમાં પૂછાય તો ક્યારેય ખોટો નહીં પડે.
બરાબર, તો તમારે ખાસ આન્સર કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવો જોઈએ. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. હું એવી આશા રાખું કે તમને ખૂબ પસંદ પડ્યો હશે. જો તમે એવું ઈચ્છો કે તમારા સુધી વર્લ્ડ ઇનબોક્સના દરેક ઇનિશિયેટિવ, દરેક લેક્ચર સૌથી પહેલા પહોંચે, તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન હિટ કરો. એ સિવાય વર્લ્ડ ઇનબોક્સના સોશિયલ મીડિયા હેન્ડલ્સને તમે ફોલો કરો. તમારે આ લેક્ચરની પીપીટી પીડીએફ જોઈતી હોય આ પીપીટીની, તો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો. ત્યાં પણ તમને આ માહિતી મળી જશે, તમને આખી પીડીએફ મળી જશે. અને બસ આવી જ રીતે તમારો પ્યાર અમને આપતા રહો. એક લાઇક કરી દેવાનું, શેર. જો દરેક લેક્ચરમાં અમને કહેવું નથી ગમતું, તમને કન્ટેન્ટ ગમે તો ચોક્કસ તમારે લાઇક કરવું જોઈએ. તમારે એના માટે કોઈ પણ ખર્ચ કરવાની જરૂર નથી. આટલી મહેનત બાદ આ બધો કન્ટેન્ટ તમારા સુધી પહોંચતો હોય છે. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં કોઈ નવા મુદ્દા સાથે, કોઈ નવા કન્ટેન્ટ સાથે ભેગા થઈશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.